નમસ્કાર દર્શક મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આજે આપણે એ વાત લઈને ડિસ્કસ કરવાનું છે કે ઇન્ડિયા ગોટ લેટેન્ટ નામનો જે શો ચાલી રહ્યો છે, જે શો સમય રૈના નામનો એક યુવક ચલાવી રહ્યો છે. લગભગ એની ઉંમર 28 વર્ષ છે. એ આ શો ચલાવી રહ્યો છે અને હમણાં કોન્ટ્રોવર્સી એ વિષયને લઈને થઈ રહી છે કે એ શોમાં જજ તરીકે આવેલા રણવીર આલ્હાબાદિયા જે પોતાનો પોડકાસ્ટ ચલાવે છે, એમાં એ પોડકાસ્ટમાં ઘણા ખરા મહાભારતને લગતા, રામાયણને લગતા અલગ અલગ આવા મોટિવેશનલ જે છે તે પોડકાસ્ટ કરતો હોય છે. અને આ કોન્ટ્રોવર્સી ઇન્ડિયા ગોટ લેટેન્ટમાં આવીને તેને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને જે આ બધું ઊભું કર્યું છે તેને લઈને ખૂબ જ અત્યાર ચર્ચાનો વિષય બની રહ્યો છે. તેને લઈને આજે આપણે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં ડિસ્કસ કરવાના છીએ. તો દીપલ મેમ, મારો તમને એક પ્રશ્ન છે કે આ જે કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે તો અમારી જનરેશન પરથી તમારે શું કહેવું છે આ વિષયને લઈને, કે શું આ યોગ્ય છે ખરી? યશસ્વી, પહેલા તો મને આવો કોઈ શો હતો એ ખબર જ નહોતી જ્યાં સુધી તે મને વાત કરી ત્યાં સુધી. એટલે પછી ખબર પડી કે આ શું હતો ને શું કોન્ટ્રોવર્સી થઈ, કે આ કોન્ટ્રોવર્સીમાં જે રણવીર અલ્હાબાદિયા છે તેણે જે કમેન્ટ કરી, બરાબર, કે તેના માતા પિતાના સંભોગ વિશે ને તેમાં સહભાગી થવા વિશેની ને આવી જે કમેન્ટ થઈ, હું જે જનરેશનની છું, હું આ વાત કોઈ પણ પ્રકારે આવો વિષય પણ હું સ્વીકારી ના શકું. બરાબર, આ મારું કદાચ આ જનરેશનલ હશે કે આ મારું અપબ્રિંગિંગ હશે કે આ મારા સંસ્કાર હશે, પણ મારી માટે આ છે એ સ્વીકાર્ય નથી. આમ છતાં જ્યારે કોન્ટ્રોવર્સી થઈ એટલે મેં રણવીર અલ્હાબાદિયાના પહેલાના 1-2 પોડકાસ્ટ જોયા. તે કહ્યું કે રામાયણ, મહાભારત એ વિશે મોટિવેશનલ પોડકાસ્ટ કરે છે, ખૂબ જ પોપ્યુલર છે, 80-82 લાખ ઉપરાંત એના સબસ્ક્રાઈબર્સ છે. ખૂબ સારું કહેવાય આવું જો એ કરતો હોય. પણ મેં જે 2-3 એના પોડકાસ્ટ જોયા એમાં એ સેક્સ, પછી જે આજકાલના યંગસ્ટર્સ ઘણા એવા શબ્દો એમ શેટ કે બીજા બધા શબ્દો જે બહુ કેઝ્યુઅલી વાપરે છે, બરાબર, કે જે હું લંડનમાં ભણી કે અમેરિકામાં ભણી તો પણ હું નથી વાપરી શકતી એ શબ્દો. અને એવા શબ્દો વાપરવા એ મારી માટે ખૂબ જ અસંસ્કારી છે. એટલે મેં જોયા કે આ પહેલા પણ રણવીર અલ્હાબાદિયાએ આવા શબ્દો સેક્સ ને બહુ કેઝ્યુઅલી આવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. જો આવા વ્યક્તિને આપણા પ્રધાનમંત્રી સન્માન કરી શકે, બરાબર, એટલે તો પછી હવે એણે જે વાત કરી છે એ એનાથી એક સ્ટેપ આગળ છે. પણ છતાં મારું એ માનવું છે કે હું આ રણવીર અલ્હાબાદિયા એ જે બોલ્યો કે એના પોડકાસ્ટ, એના શો, આનાથી હું બિલકુલ એની વિરોધી છું. છતાં પણ હું માનું છું કે એની પાછળ આટલી જે FIR થઈ રહી છે, હવે પોલીસ એના ઘરે પહોંચી રહી છે, આ બધું ના થવું જોઈએ. કરેક્ટ. સો દીપલ, ધ થિંગ ઇઝ કે રણવીર બોલ્યો એ કદાચ ખોટું બોલ્યો, થોડું અતિશયોક્તિ થઈ ગઈ એનાથી, એ માફી પણ માંગી રહ્યો છે, સંસદમાં ઇસ્યુ પણ ઉછળ્યો છે. પણ જ્યારે પહેલાં તો યશસ્વીએ તમને ને મને ઘણા મોટા કરી દીધા જનરેશન ગેપ કહીને. યશસ્વી, અમે એટલા બધા પણ મોટા નથી ઉંમરમાં. ઓકે, એક્સપિરિયન્સમાં હોઈ શકીએ પણ ઉંમરમાં નથી એટલા. સો ધ થિંગ ઇઝ, ચર્ચાનો વિષય સંસદમાં પણ બન્યો. એટલે આઈ થિંક બધાના આમાં ઉંમરનો સવાલ નથી, રાઈટ? બધાના અલગ અલગ વ્યૂ પોઈન્ટ હોઈ શકે. નંદિની, તું કે છે સંસદમાં જો ઇસ્યુ ઉછળ્યો હોય તો એ તો મને અતિ મૂર્ખ વસ્તુ લાગે છે. કારણ કે સંસદ પાસે આપણા દેશમાં ઘણા ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે જે સંસદમાં લેવા જેવા છે આના કરતા. અને હમણાં વાત કરીએ ડબલ મિનિંગ વાળી જે વાતો થતી હોય, ફોર એક્ઝામ્પલ હું એક જ આપીશ એક્ઝામ્પલ અને પછી અફનાનનો વ્યૂ જાણશું આપણે, કે મહિપ સિંહ નામના એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે, એ એક લાઈન એવું બોલે છે, મમ્મી કેસી હે, અને આખું ઓડિયન્સ હસે છે. હવે લાઈક જ્યારે ડબલ મિનિંગ આટલા બધા નીકળતા હોય, ઘણા બધા બહુ જ બોલતા હોય, ત્યારે ખાલી વિચાર એ પણ આવે છે કે રણવીરે સાચું બોલ્યું
બોલવું જોઈતું હતું કે નહીં એ બધું પછીની વાત છે, પણ ખાલી એ જ ટાર્ગેટ કેમ થઈ રહ્યો છે? સો અફનાન, તમે શું કહો છો? હું એ જ કહું છું કે આપણે મહિપસિંહની વાત કરી, એને આ જ શોમાં એમથી બી ખરાબ ટિપ્પણીઓ કરી છે, આનાથી બી બહુ ખરાબ કરી છે, પણ આને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે, હું એમ કહું છું. તો શું તમને શું લાગે શું કામ આને આટલો પોપ્યુલર છે, લોકોને એના પર ઈર્ષા છે એટલે એને ટાર્ગેટ બનાવવામાં આવે? શું કામ આવું? તો મને એવું લાગે છે કે એવા પોડકાસ્ટ કરેલા છે એને રામાયણ ઉપર, મહાભારત ઉપર, તે એની ઓડિયન્સ આખી અલગ છે અને આ લોકોનું ઓડિયન્સ આખી અલગ છે. એટલે કેવી રીતે અલગ? મતલબ અત્યારની જનરેશન છે એ લોકો સ્ટેન્ડઅપ કોમેડી જે હોય છે, સ્ટેન્ડઅપ કોમેડી બહુ જૂની છે. કપિલ શર્મા એ લોકો બી સ્ટેન્ડઅપ કોમેડી કરતા હતા, પણ અત્યારની જે જનરેશન છે એ પેલી વાહિયાત સ્ટેન્ડઅપ કોમેડી જોવે છે અત્યારની જનરેશન. પણ જો આ તો એવું છે ભાઈ, બજારમાં છે કે કોઈકને પીઝા વાહિયાત લાગે અને કોકને પૂરણપોળી વાહિયાત લાગે, બરાબર છે, કે કોઈને વડાપાવ વાહિયાત લાગે તો કોઈને ભેળ વાહિયાત લાગે, પણ આ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસની વાત છે. એટલે રણવીર છે કોઈને વાહિયાત લાગે, મને વાહિયાત લાગે પણ તને ના લાગે, બરાબર છે, કે મહિપસિંહ કોઈને લાગે કોઈને ના લાગે, એટલે આ બહુ ઇન્ડિવિજ્યુઅલ છે. અને જે તે કહ્યું એમાં હું એક ઉમેરો કરવા માંગીશ કે આ જે રણવીર જે વાક્ય બોલ્યો છે, એક લંડનમાં એક બ્રિટિશ કોમેડી શો છે, એનું નામ છે ટ્રુથ ઓર ડ્રિંક. હા, એમાંથી જ આખો જે સેન્ટેન્સ છે, આખા જે બે વાક્ય એ બોલ્યો છે એમાંથી જ કોપી કરેલા છે, આ એનું ઓરિજિનલ નથી. એટલે મને ખોટું શું લાગ્યું કે એને પછી માફી માંગી કે મારાથી આ ભૂલ થઈ ગઈ, પણ એણે આ શો માંથી કોપી કરેલું છે, કદાચ રિહર્સલ બી કર્યું હોય, એનો મતલબ એને ખબર હતી કે આ બોલવાનું એટલે છે. વસ્તુ એ જ છે કે એ લોકોનું એવું કેવું હતું કે આ તો સ્ક્રિપ્ટ હોતી હોય છે ને અમે બોલીએ છીએ, તો પછી સ્ક્રિપ્ટ રાઇટર પર પણ પગલાં લેવા જોઈએ. લેવા જ જોઈએ. હા, પણ જો અહીંયા આપણે આવા પગલાં લેવા જોઈએ કે નહીં તે ઇસ્યુ છે કે આપણા દેશમાં, જેમ યશસ્વીએ ખૂબ સાચી રીતે કીધું કે અત્યારે આપણે જોઈએ તો સ્ત્રીઓ ઉપર કેટલા અત્યાચારો થાય છે, ગેંગ રેપની ધમકીઓ મળે છે, કોઈ કંઈક બોલે, કોઈ કંઈ લખે, કોઈ પત્રકાર, તો ગેંગ રેપની ધમકી મળે છે. પોલીસ કોઈ એક્શન લે છે? સંસદમાં આવા સવાલો ઉઠે છે? આખો દેશ કે આખું મીડિયા એની પાછળ પડે છે, બરાબર? આપણે દલિતો ઉપર અત્યાચાર જોઈએ, આપણે મુસ્લિમો ઉપર અત્યાચાર જોઈએ, આપણે આપણા દેશમાં કેટલા બધા કિસાનો ઉપર અત્યાચાર જોઈએ, આપણા કિસાનો, આપણા ખેડૂતો, જેની તકલીફો થાય છે, જેને કેટલી ફરિયાદો હોય છે, કોઈ બિચારો ગરીબ ખેડૂત હોય એને 20 લાખનું બિલ આવી જાય છે, બરાબર છે, એની કોઈને ફરિયાદ લેવાનો ટાઈમ નથી હોતો આ દેશમાં. અને આ દેશના કાનૂનને, આ દેશના પોલીસને, આ દેશના એડમિનિસ્ટ્રેશનને, આ રણવીર અલ્હાબાદિયા માટે, આપણી સંસદને પણ આવા લોકો માટે ટાઈમ કેમ છે? મારો ઇસ્યુ આ છે. જી, એ જ કહેવા માંગે છે કે આટલા બધા ઇસ્યુ છે જ ભારતમાં, તો સંસદમાં આનો મુદ્દો જ કેમ ઉઠાવવામાં આવ્યો? યશસ્વી, તમારી જનરેશનને, એટલે હવે હું આ વિડીયોમાં આ જ કહીશ, તમારી જનરેશન કે અમારા બેની કદાચ અલગ હોય, તો તમારી જનરેશનને ટાઈમ મળી રહે છે આવા વિડીયોઝ જોવાનો? હું મારો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ આપું તો મને તો ટાઈમ જ નથી મળતો ફોન જોવાનો, પણ આ મેં જ્યારે ત્યારે જોઈ લો 1-2 વાર. મારા ફ્રેન્ડ સર્કલ જોતા હોય એટલે હું કહું કે શું છે, તો એ કહેતા હોય કે આ બહુ ડબલ મિનિંગ વાળો શો છે, એવું જ કે ડબલ મિનિંગ વાળો શો છે, તને ખબર ના પડે. પછી 1-2 વાર મારા બી ધ્યાનમાં આવ્યું, તો પછી મને ખબર પડી કે ઇન્ડિયા ગોટ લેટેન્ટ નામનો કોઈ શો છે જેમાં આટલી ગંદી રીતે વાતો થતી હોય છે અને બધા જોવામાં ઇન્ટરેસ્ટેડ બી હોય છે. પહેલી વાત તો એ જ કહીએ લઈએ કે પબ્લિકને જોવામાં ઇન્ટરેસ્ટેડ છે, જોવા બી આવતા હોય છે, તો પછી આ રીતે કોઈ એક્શન લેવાનો મતલબ નથી, કારણ કે અને જો ગમવાવાળાને તો ગમે જ છે. કદાચ અફનાન એવું પણ બને ને કે આ આપણો દંભ છે, બીજા કોઈ દેશમાં આવું થતું હોય, આપણે વિદેશનું ભણતર જોઈએ છે, આપણને વિદેશની ફેશન જોઈએ છે, પછી આપણે સિલેક્ટિવ બનીએ કે ના આપણને વિદેશની આવી કોમેડી નથી જોતી, તો આપણને આપણા સંસ્કાર, જેમ મેં જ તે કીધું કે મારું જનરેશન, બરાબર, પણ મારા જનરેશન એટલે
મારે એ એડમિટ પણ કરવું પડે કે કદાચ એ દંભ હોઈ શકે કે આજકાલનું જે જનરેશન, એટલે હું જે યંગસ્ટર્સ જે કહું છું કે મારા બાળકો જે હોય એ કદાચ વધારે ઓનેસ્ટ છે અને કદાચ એ લોકો વધારે શેમલેસ પણ છે કે એ લોકોને અમે જે શરમ રાખતા, અમે જે એક જે માતા પિતા હોય કે એક પ્રત્યે એક જે આદર હોય, એક જે રિસ્પેક્ટ હોય, એક જે મર્યાદા હોય, કદાચ આ જનરેશન છે એની માટે, અને એ મા બાપને અને બાળકોનો સંબંધ, ઓડિયન્સ અને આવા પોડકાસ્ટર્સનો સંબંધ એ ખૂબ જ બદલાઈ રહ્યો છે. અને એક વાત જરૂરી છે કે કોઈ પણ પબ્લિક પર્સનાલિટી હોય એની રિસ્પોન્સિબલ હોવું જોઈએ, એની Correct. એક સેન્સ એ ઓફ છે. રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ, જવાબદારી. અતિશયોક્તિ તો કરી જ કાઢી છે એને, હા. અને maybe અને that is the અતિની reason કોઈ કે- દિવસ ગતિ નથી હોતી. અને આ બધામાં છે ને જે રિયલ ઇશ્યુઝ છે, જેમ કે સંસદમાં પણ આ ઉછળે છે, તો રિયલ ઇશ્યુ અત્યારે શું છે ઇન્ડિયામાં દીપલ? અત્યારે એ છે કે 104 ભારતીયોને અમેરિકાથી અહીંયા ડિપોર્ટ કર્યા. મારી માટે આ બહુ હાથમાં મોટો ઇશ્યુ છે. મારી કરીને માટે મૂક્યા. આપણા જે ગુજરાતીઓ બિચારા જે લાખો રૂપિયા, ઓફકોર્સ બિચારા ના હા, કહેવાય કારણ કે correct. તેમણે ખોટું કર્યું છે, પણ જે લોકો ડિપોર્ટ થઈને આવી રહ્યા છે તેમની માટે કોઈને ટાઈમ નથી. સો આ તો ચર્ચાવાની વધારે જરૂર છે, કારણ કે નરેન્દ્ર મોદી પ્રેસિડેન્ટ ટ્રમ્પને 13 તારીખે મળી રહ્યા છે, ત્યારે આ ચર્ચા કે એ ઇશ્યુ ત્યાં ઉઠવો જોઈએ કે ઇનહ્યુમન ટ્રીટમેન્ટ એમની જોડે ન થાય, એના બદલે આવા ઇશ્યુ પર મીડિયા પણ ડાયવર્ટ થઈ જાય છે અને પોલિટિશિયન્સ પણ ડાયવર્ટ થઈ જાય છે, કાં તો કરવામાં આવે છે, વોટ એવર યુ સે. બિલકુલ સાચી વાત નંદિની, કે અત્યારે કદાચ લોકો એક વ્હાઈટ પેપર તૈયાર કરવું જોઈએ, કારણ કે મોદી છે, કોઈ પણ ઇતિહાસ આપણે જોઈએ તો ભારતના કે દુનિયાના કોઈ પણ દેશના ઇતિહાસમાં એવું નથી બન્યું કે કોઈ એક પ્રધાનમંત્રી બીજા પ્રધાનમંત્રી માટે કેમ્પેનિંગ કરવા ગયા હોય. આપણા પ્રધાનમંત્રી ગયા હતા અને કહ્યું હતું કે અબ કી બાર ટ્રમ્પ કી સરકાર, બરાબર? અને હવે આ જ ટ્રમ્પ સરકાર આપણા ગુજરાતીઓને, આપણા પ્રધાનમંત્રી ગુજરાતીઓ છે, સૌથી વધારે પંજાબી અને ગુજરાતીઓ જને જે રીતે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યારે H1 વિઝા માટે લોકો કેટલા ડરેલા છે, ગુજરાતીઓ, પંજાબીઓ, બધા ઇન્ડિયન્સ, બરાબર? ત્યારે સંસદે આવા સિરિયસ ઇશ્યુ એને સાઈડમાં રાખીને આવું એક નાનું કોઈ, તમે જેને રોસ્ટ કહો છો કે આ લેટન્ટ શો કે ટેલેન્ટ શો કે ગમે તે હોય, તેના પર સમય બગાડવો, તે શું સાચી વાત છે? સો અફનાન, તમે જોશો આ શો હવે વધારે કે જોતા હતા પહેલા? મને બી આ છે ને આ શોની વાત મારા ફ્રેન્ડે મને કીધેલી, એને સોશિયલ મીડિયા રીલ પર આવેલી કે આવું કોઈ શો છે, અને ત્યારે અમે લોકોએ સાથે મળીને શો જોયો હતો, અને અમે અડધો શો જોયો રાખી સાવંત મનીપ સિંહ વાળો, અને એ તો આનાથી બી એટલો વાહિયાત શો હતો, તો અમે એને અડધામાંથી મૂકી દીધો હતો. એ શોનું નામ શું? આર્યુ જ છે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ. આમાં જ આવ્યા હતા મનીપ સિંહ અને રાખી સાવંત. એનો અલગ એપિસોડ અલગ આના episode પહેલા છે. આવેલો છે. એટલે આનાથી બી ખરાબ ટિપ્પણીઓ કરેલી છે અંદર. હા, એ જ કહું છું ને. મેમ, મારું એવું માનવું છે કે જ્યારે આપણે જ આપણી ચેનલમાં જે પ્રમાણે વિડીયો કોઈ બી ચલાવીએ છીએ, તો નોર્મલી કઈ નેતાએ કંઈ સારું કામ કર્યું હોય તો એના વ્યુઅર્સ જોઈએ, અને કોઈ ઝઘડો થયો હોય એના વ્યુઅર્સ જોઈએ, તો કેટલો ડિફરન્ટ આવે છે. તો મારું એ જ માનવું છે કે પબ્લિકને જોવામાં શું ઇન્ટરેસ્ટ છે ને, તો એ કોન્ટ્રોવર્સી વધારે છે. તો એના હિસાબે આ બધું થઈ રહ્યું છે, અને અત્યારની જનરેશનમાં કહેવું પડે છે, હું બી આવી ગઈ, કુલ બનવાના ચક્કરમાં આ બધું થઈ રહ્યું છે. સાચી વાત. એટલે પણ તમે કુલ બનો, બરાબર છે, કુલ બનો, તમારી જે કુલનેસ છે તમે જાળવી રાખો, તમે એને પ્રમોટ કરો, બધું બરાબર છે. અને હું સંમત ના પણ હોઉં, પણ હું એ વાત સાથે આઈ એમ શ્યોર આપણે બધા સંમત હશું કે રણવીર અલ્હાબાદિયાની ઉપર આસામની સરકારથી લઈને અત્યારે મહારાષ્ટ્ર અને આ પોલીસ એના ઘરે પહોંચી ગઈ છે. આટલા હદ સુધી
કોઈ વ્યક્તિને તેના વ્યૂ પોઈન્ટ માટે, કારણ કે એક લોકશાહીમાં બધા વ્યક્તિને યશસ્વીને જે બોલવું હોય તે બોલવાનો Yeah, અધિકાર freedom of છે, speech. અફનાનના જે Yeah. પણ વિચારો હોય તે વ્યક્ત કરવાનો તેને સંપૂર્ણપણે અધિકાર છે અને રહેવો જ જોઈએ. આ તો હવે એવું થશે, કાલ સવારે કોઈ દલિત છે કઈ બોલશે તો એની પાછળ આવી રીતે પોલીસ પડી જશે. કે કોઈ ખેડૂત છે, એ ખેડૂત છે સાચો કઈ ઇસ્યુ ઉઠાવશે અને એ કોઈ લોકોને નહીં ગમે તો આવી રીતે કોઈની પાછળ તમે કોન્સ્પિરસી કરીને બધું ભૂલીને, ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ ભૂલીને એની પાછળ FIR કરી દેવાની, આખું કોન્ટ્રોવર્સી ક્રિએટ કરી દેવાની, ફેબ્રિકેટ કરવાની, ક્રિએટ નહીં કરવાની. ફેબ્રિકેટ એટલે ખોટી રીતે ઊભી કરી દેવાની. રણવીર અલ્હાબાદિયાને હું બિલકુલ ડિફેન્ડ નથી કરતી, કારણ કે જેમ મેં પહેલા કહ્યું એમ તે મને બિલકુલ પસંદ નથી, પણ તેને એના વ્યૂ પોઈન્ટ્સ આપવાનો અધિકાર છે. અને સંસદને આવા વાહિયાત ઇસ્યુ, જે તમે શબ્દ વાપર્યો, એની પાછળ ટાઈમ બગાડવાનો, કારણ કે આ સંસદ આપણા પૈસે, તારા પૈસે, મારા પૈસે, આપણા પૈસે ચાલે છે, આપણા ટેક્સના પૈસે ચાલે છે. એટલે ભારત પાસે ખૂબ જ સિરિયસ અને વધારે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુઝ છે જે ડિસ્કસ થવા જોઈએ, તેવું મારું માનવું છે. અને મિત્રો, અમે અમારા વ્યૂઝ રજૂ કર્યા, પરંતુ અમે તમારા પાસેથી એ સાંભળવા માંગશું કે તમે શું કહો છો આ કોન્ટ્રોવર્સી, જે વિવાદ થયો છે એ વિશે. તો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આપનું શું માનવું છે. તમારા કોમેન્ટ્સની અમને પ્રતીક્ષા રહેશે. અને આવા જ ડિબેટ ડિસ્કશન્સ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે જોડાયેલા રહેજો.